દરમિયાન ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન નાયબ પોલીસ મહાનિરીક્ષકે જનભાગીદારીથી બનેલા અત્યાધુનિક નિયંત્રણ કક્ષનું કર્યું લોકાર્પણ. પંચમહાલ ગોધરા ક્ષેત્રના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગઈકાલે દાહોદ જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન 7મી એપ્રિલના રોજ તેમણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરી હતી. અને એક અત્યાધુનિક પોલીસ નિયંત્રણ કક્ષનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, ન્યાયી અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા અત્યંત સક્રિય પગલું ભરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન નાયબ મહાનિરીક્ષકે જિલ્લા નવનિયુક્ત થયેલા પોલીસ નિરીક્ષકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં ચૂંટણી સંબંધિત સંવેદનશીલ વિસ્તારો, સુરક્ષા વ્યવસ્થા અને આચારસંહિતાના કડક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનતાના સહયોગથી નિર્માણ પામેલા અને ઉચ્ચ તકનીકી સુવિધાઓથી સજ્જ નવા નિયંત્રણ કક્ષને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે ગુનાખોરી ડામવા અને કટોકટીના સમયે ત્વરિત કાર્યવાહી કરવામાં નિર્ણાયક સાબિત થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને મુખ્ય મથકના પ્રભારી નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા દળોની આ પૂર્વ તૈયારી અને સક્રિયતા સ્પષ્ટ સંકેત આપે છે કે દાહોદ જિલ્લામાં ચૂંટણીઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર તંત્ર સુસજ્જ છે. અધિકારીઓની ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સતત સાવચેત રહેવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. આ નવા અને આધુનિક નિયંત્રણ કક્ષના કાર્યરત થવાથી સમગ્ર જિલ્લામાં દેખરેખ અને નિરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે કાયદાનું શાસન વધુ મજબૂત બનશે.